વાતાવરણ એક પોપટ હતો એને કેડું મૂક્યું એ એડું ફૂટીને એમાં એનું બચ્ચું નીકળ્યું તેને પેર કર્યો થોડું થોડું મોટું થવા લાગ્યું તે પછી ક્યાં એમાં કે તારે પૈસા કમાવા જવું પડશે હામાં તે જાય છે તે પછી બહુ ભૂખ લાગી હશે બહુ તરસ થયો હશે બે પેડ મળે એને એક કાચી પાકી કેરીના પોપટ કહે છે કાચી કેરી ખાય પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય તે પછી નદી કિનારે પાણી પીવા જાય ને ભૂખ લાગે ત્યાં અહીં કેરીઓ તોડીને ખાય તે ઉડતો ઉડતો જાય છે મને ગાય આલો છે તું મને કેરી આપીશ ને તો હું તને ગાય મસ્તન આપીશ હા આલશો સચ મેં કે હા તે જાય છે અને કેરી તોડી લાવે છે તે અને મસ્તન રંગની સફેદ રંગની કાળા રંગની ગાય મળે છે તેને લઈને ખુશી ખુશી ઘર આવી જાય ઊંઘી જો ઉદાસ થઈને બેસી જો તે પછી ગાયનો ગોબર આવીને કીધું તમે એટલા બધા ઉદાસ ઉદાસ ન થાઓ તમે તે પછી એન ભાઈનો આવવાનો ઇંતજાર કરી રહ્યા હતા તે કહે છે મામા મારો ભાઈ ક્યારે આવશે ઓડે આવશે બેટા તે કે પોપટ ગાયના ગોબરને કહે પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય તે પછી કે આ તો પાછો ઉદાસ થઈને બેસી જાય છે ગાયનો ગોબર કહે તો ઉદાસ ના થાય તે પછી પાકી કેરી ખાય આ તો સરસ કીધું કે આ તો સરસ વાર્તા કીધી આ તો સરસ વાત કીધી કે તે પછી પાછો ઉદાસ થઈને બેસી જાય છે તેથી કરીને મસ્ત મજાનો ઊંટ દેખાઈ જાય છે ઊંટનો ગોબર એને ઊંટ આલો કે હા આલો કે તે આલે છે એક પીળા રંગનો ઊંટ તે આને જોઈને બહુ ખુશ થઈ ગયો તે જલ્દી કરીએ લાજા જોઈ રહે છે ઊંટને માગે છે કે છે મને ઊંટ આલો પછી હા હું તને ચંદન હાર આવીશ તો મને ઊંટ આપીશ હા બધું એને જ આપી દે છે બેસ બધું એને જ આપી દે છે ગાય ઊંટ એને આપી દે છે ઘરે આવી જાય છે મામા દરવાજા ખોલો